કેસુદ પરિવારમાં ખુશીનો માહોલ ઘરે આવી હિરોઈન તાળીઓથી સન્માનિત કરીશું આજે ચિંતન ગોસ્વામીને, કારણ કે આજે બીજી થી ત્રીજી વાર વ્યાજનું પણ વ્યાજ આવશે. લગ્નમાં પહોંચી ગયા અત્યારે સમૂહ લગ્ન છે બ્રહ્મ સમાજના. કેમ છો? કૃષ્ણ કેમ છે? આવો સાહેબ તમે બોલો 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 બોલો. આઝાદી મગજ ના ફરી ગયો મગજ. હવે અમે ક્યાંય નીકળવા જવા નથી. સાધ્વી બની જઈશ. પર્સ લેવાને બદલે પૂજાએ લઈ લીધો તે છેલ્લો. તને એમ લાગ્યું કે મમ્મી જરાક વધારે મોટી થઈ ગઈ છે, મતલબ જાડી, એટલે મમ્મીને થોડો પર્સ વધારે મોટું જોઈશે એમ ને? તો પછી કેમનું મોજમાં, અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું પૂજા મિસ્ત્રી. અત્યારે વાગવામાં થયા છે 7 અને તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ કેસુદ વાળા ઘરે. ગાઈઝ જરી તમે રાહ જોઈ રહ્યા હતા મમ્મીનું અહીંયા મળી જ જાય તમને. હાય ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં? બસ બધા મજામાં. હવારમાં ડ્યુટી ચાલુ થઈ ગઈ છે. હા, શું બનાવો છો? વટાણા બટાટાનું શાક, સંભારો, રોટલી. અને કઈ એવું સાંભળવા મળ્યું છે કે ચિંતન હવે મોટો થઈ ગયો છે, કારણ કે એની બિયર્ડ આવવા લાગી છે. જો ગાઈઝ ઇટ્સ ઓલ અબાઉટ ડોક્ટર પિયુષ બોર ખતરિયા. તો ગાઈઝ બા અત્યારે આવે છે અને એમને કદાચ ખબર જ છે અમે લોકો આવ્યા છે. સરપ્રાઈઝ રમીએ છીએ. ઓકે બોલો બોલો બોલો. તમે હું સારું વાત કરો. તમારે તો રિપોર્ટ કરાવ્યા હતા એટલા બીમારીઓ લઈને આવા. કેટલા એક બે દર્દ વૈતા તો હું બીજી 2 ગોળીઓ વૈધી. એ કે હવે તો વધારે પડતી ગોળીઓ કરવી જ નહીં, આપે નહીં ને તો 2 વધારી ગઈ. ગોળી વધી. તો હું કયો છે? લીલો થાઇરોઇડ આવ્યો ને? ઓ જો એની દવા ચાલુ કરી ને, એ દવા તમારે ગળવાની જ, નહીતર તમે એ નહીં ગળો ને તો તમે ફૂલતા જ જાઓ. તો એટલે તો તમારું વજન વધ્યું. સાચી વાત છે. હા, તમારું પેટ વધી ગયું પેટ વધ્યું, વજન વધ્યું. એટલે તમને કમર કેમ દુખે એનું? 76 કિલો વજન. તમને કમર કેમ દુખે એનું કારણ હું? તમારો વજન વધે એટલે તમારો ભાર કમર ઉપર આવે, ઓહો એટલે તમને કડ દુખે. તુંય સમજ્યા? હવે તમને માથું નહીં દુખે, શરીરે નહીં દુખે. અમે આવી ગયા છે. કઈ નહીં થાય. હવે કઈ નહીં. કાલ આવવાની વાત થઈ તો તાજ મટી ગયું બધું. મટી ગયું. સો કાલ યસ, ઘરનો કંઈક આ રીતનો માહોલ છે ને હું જઈ રહ્યો છું અત્યારે ફ્રેશ થવા માટે. બટ યસ, મારે તમને લોકોને એક મારી વાત શેર કરવી છે. મારી પ્રોબ્લેમ મને કેટલા દિવસથી થતી હતી અને ઘણા લોકોને આવી પ્રોબ્લેમ હશે પણ ખરા. જેમાં એવી રીતનું છે કે મને હમણાંથી હેરફોલ બહુ થઈ રહ્યો છે, ખબર નહીં કેમ. અને લાઈક હું ફોન યુઝ કરતો હોય અથવા તો નાહવા ગયો હોય તો નાહવામાં પણ એટલા હેરફોલ દેખાય કે આમ જીવ બળી જાય એમ, એટલો હેરફોલ થતો હતો. અને કેવું કે રિસીડિંગ હેરલાઇન, પછી આપણા વાળ પાતળા થઈ જાય. આ બધી જનરલી મેજર પ્રોબ્લેમ્સ છે. બધા લોકોને આ પ્રોબ્લેમ્સ હશે અને મને પણ આ પ્રોબ્લેમ હતી. મેં એના માટેના બહુ બધા પેતરા કરી લીધા. રસોડામાંથી જેટલી આઈટમ મને મળે ને બધી મેં વાપરી લીધી. લાઈક મેથી દાણા છે, પછી દહીં છે, આ બધી જ વસ્તુ મેં વાપરીને ટ્રાય કરી લીધી. મોંઘી પ્રોડક્ટ મંગાવીને ટ્રાય કરી લીધી. બરાબર, કોઈ જાતનો મને કંઈ ફરક દેખાતો નહોતો. પછી હું એવું વસ્તુ શોધતો હતો કે ભાઈ મને કંઈક એવું મળી જાય એમ. અને જનરલી મેથી દાણા વાળી જે સિસ્ટમ કહું છું ને, એ બહુ સારી સિસ્ટમ છે કે ભાઈ મેથી દાણા એ આપણા હેરને રીગ્રોથ પણ કરવામાં હેલ્પ કરે અને આપણા હેર જે છે એને જાડા કરવામાં પણ હેલ્પ કરે. તો હું ઘણા ટાઈમથી એવું વિચારતો હતો કે ભાઈ મેથી દાણા વાળું કેવું કે પ્રોસેસ બહુ લેન્ધી થઈ જાય, કે આપણે એને ક્રશ કરવાનું, લગાવવાનું ને એ બધી વસ્તુ. અને ઘણા લોકોને ગમતું હોય ન ગમતું હોય કંઈ ખબર નહીં એમ. તો ફાઇનલી એ વસ્તુ મને મળી ગઈ ને હું યુઝ કરું છું, મને ફરક દેખાય છે. તો મેં મંગાવ્યું હતું ને હું યુઝ કરું છું એ છે મામાઅર્થનું રોઝમેરી અને મેથી દાણા વાળું જે એન્ટી હેરફોલ શેમ્પુ અને કન્ડિશનર. તો બહુ જ મસ્ત પરફેક્ટ કોમ્બિનેશન વાળું શેમ્પુ અને કન્ડિશનર છે, મેથી દાણા અને રોઝમેરી. બહુ ફાઇન કોમ્બિનેશન છે. ફ્યુ વીક્સથી હું આને યુઝ કરું છું, મને ખરેખર ફરક દેખાય છે. અને ભાઈ આ કંઈ મગજમારી વાળું તો નહીં. શેમ્પુ એટલે શેમ્પુની રીતે આપણે હેર વોશ કરવાના. લાઈક શેમ્પુ થોડુંક હાથમાં લેવાનું, માથામાં ઘસવાનું, મસાજ કરવાનું અને ફીણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એને મસાજ કરતું રહેવાનું. બરાબર છે. 93% વધારે તમારા ખડતા વાળને અટકાવે છે.
અને એ સાચું છે. અને તમારા જે પાતળા વાળ થઈ ગયા હોય ને એને પણ એ હેલ્પ કરે છે રીગ્રોથ કરવામાં, બરાબર છે. અને બીજું છે મામાઅર્થનું રોઝમેરી એન્ટી હેર ફોલ કન્ડિશનર. હવે એ પણ સેમ, એ શેમ્પુ લગાવ્યા પછી કન્ડિશનર નહીં રીતે કોઈન જેટલું લેવાનું, બરાબર છે. કોઈન હોય ને આપણે એના જેટલું લેવાનું અને પછી માથામાં એને લગાવવાનું. તમારા હેરની લેન્થ હોય ને એ પ્રમાણે તમારે લગાવવાનું. અને પછી તમે હેર વોશ કરીને પછી બહાર આવશો ને એટલે ખરેખર તમને ફીલ થશે, તમારા હેરનું વોલ્યુમ તમને લાગશે. અને ભાઈ મામાઅર્થના પ્રોડક્ટ તો પહેલેથી જ રિકમેન્ડ કરું, કારણ કે એ ડર્મેટોલોજીકલી ટેસ્ટેડ અને સર્ટિફાઈડ છે, મેડસેફ સર્ટિફાઈડ હોય તો તમે ડેઈલી યુઝ કરો ને તો કંઈ હા એ તમને નુકસાન ના કરે, કારણ કે એમાં કોઈ હાર્મફુલ કેમિકલ એ લોકો યુઝ નથી કરતા, એ રીતનું છે. અને એની હારે હું મામાઅર્થનું રોઝમેરી ઓઇલ યુઝ કરું, જેનાથી એ નવા વાળ ઉગાડવામાં હેલ્પ કરે છે. અને મને પણ મારા બેબી હેર દેખાયા છે. અને યસ ગાઈઝ, હવે મામાઅર્થ તો ભાઈ બધી જગ્યા પર છે, એમેઝોન, ફ્લિપકાર્ટ, નાયકા, ઓફલાઈન સ્ટોર ઉપર પણ તમારા ગમે અવેલેબલ થઈ જશે એના પ્રોડક્ટ. અને બીજી વાત, જો તમારે એના ઓનલાઈન જ પરચેસ પ્રોડક્ટ કરવા હોય, બરાબર છે, તો તમે મારો કૂપન કોડ, નીચે તમને કૂપન કોડ દેખાતો હશે, એ કૂપન કોડ તમે યુઝ કરશો. એમની મામાઅર્થની વેબસાઇટ છે અને મામાઅર્થની એપ્લિકેશન છે, એમનો તમને ડિસ્કાઉન્ટ પણ મળી જશે જો તમે મારો કૂપન કોડ યુઝ કરશો ને તો. તો બસ કંઈ નહીં, મેં તો આનો ફાયદો લીધો. હવે હું તમને કહું છું કે તમે ફાયદો લેજો, કારણ કે બહુ સારી પ્રોડક્ટ છે એટલા માટે. કેસુદ પરિવારમાં ખુશીનો માહોલ, ઘરે આવી હિરોઈન. ક્યા બાત હે, ક્યા બાત હે. હા, તો બસ બીજું કંઈ નહીં. હવે મને ખબર છે, મારી સુંદરતાથી તમને બધી ખબર પડી ચૂકી હશે. બસ કંઈ વાંધો નહીં, અમે લોકો અત્યારે જઈએ છીએ. હા, મતલબ દ્રષ્ટિના જેઠ છે, એમના મેરેજ છે, તો અમે લોકો આજે જઈએ છીએ. મમ્મી લોકો કાલે ગયા હતા, ઇવન આજે અમે લોકો સવારે આવ્યા, એટલે અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ. આજે લગ્ન છે, કાલે માંડવું ને બધું હતું. તો યસ, હું તો રેડી થઈ ચૂકી છું. મને જરાક બધા સારું સારું કહી દેજો એટલે હું ખુશ થઈ ચૂકીશ. અને બસ પછી ઘરે હું જઉં છું ખાવા. તાળીઓથી સન્માનિત કરીશું આજે ચિંતન ગોસ્વામીને, કારણ કે આજે બીજી થી ત્રીજી વાર ના આવ્યા છે. તો તમારું શું કહેવું છે ચિંતન ગોસ્વામી? જો પહેલી વાર ના આવ્યું છે, પહેલી વાર ના આવ્યું છે. તો ગાઈસ, આ બધા રીઝન છે. બાને જરાક પૂછી લઈએ. બાના શું ખુશીના સમાચાર? બોલો બા, ખુશીના સમાચાર. શું છે ખુશીના સમાચાર? અમે આવી ગઈ. હવે આઈ તો છે જ. અને ગળપણમાં તો એવું જ હોય ને કે આપણા જે પેલું વ્યાજ હોય, વ્યાજનું વ્યાજ હોય ને, હવે વ્યાજનું પણ વ્યાજનું બી વ્યાજ આવશે. વ્યાજનું પણ વ્યાજ આવશે. આઈ એમ સોરી ગાઈસ, હું ફેંકવા બેસું છું ને તો હું થોડીક ઓવર હતી. ફેંકવામાં વધારે ફેંકાઈ જાય છે તારાથી. તો બા, ખુશીના સમાચાર. વ્યાજનું પણ વ્યાજ આવવાનું છે. એમ? હા. હારું લ્યો. સો ફાઇનલી ગાઈઝ, લગ્નમાં પહોંચી ગયા અત્યારે. અત્યારે સમૂહ લગ્ન છે બ્રહ્મ સમાજના. અને કેમ છે? સરસ સરસ. કઈ બાજુ છે બધા? કેમ છે? સારું. બપોરના પૂછું મને લગભગ પૂગી જાય. હા, એ અમે કાલે બસ જ ન મળી અમને. કેમ છો? બસ હારા મારું. તમારા તબિયત પાણી હારા ને? હવે આવો પ્રસંગ હોય ત્યારે હારા જ હોય ને. તો બસ જ ન મળી અમદાવાદથી અમને. તો શનિ રવિ હતા ને. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજા છે. તમને કેમ છે બધાને? સરસ સરસ. કેમ છો? કેમ છે માતાજી? મજા. તમને કેમ છે? વરાજાના મમ્મી એમ ને? શું કે કેમ છો? મજામાં? કાલ ન પહોંચાણું, બસ જ ન મળી અમને. કેમ છે? બહુ સરસ લાગો છો બંને. હેલો. હાય. જમાઈ બસ. અરે કેમ છે? બસ મજામાં. સરસ સરસ. તો બસ મિત્રો, અત્યારે આ રીતની વિધિઓ અહીંયા ચાલુ છે. પણ હવે કઈ વિધિ ચાલુ છે ખબર નથી, પણ અમને તો જમવાની વિધિ ખબર છે કે ત્યાં ચાલુ થઈ ગઈ છે. એટલે આપણે નહીં, અભી જે કામ કરવા આવ્યો જાય ને, તું જમવા તો આવ્યો જા. મારું થોડું હે ભાઈ, જમવાનું તો તું જ કેતો હતો. જા તને
અરે લાગી હોય તો જઈ આવવાનું હોય ભાઈ. ભૂખ ભૂખ સારું હાલ આપણે બે જતા યાર. હેપી ન્યુ યર. હા હેપી ન્યુ યર જ આજે નવું જ કહેવાય ને, આજે નવું વર્ષ તો કહેવાય. આવો આવો સાહેબ, તમે થોડાક મોડા એન્ટ્રી લીધી પણ વેલો હતો એમ. એટલે અહીંયા આવીને ગયો તો તું કે ત્યાંથી આવી ગયો તો હું જ આવ્યો જાનની ગાડી નાખી. ઓય હા તો વાંધો નહીં. જાનૈયા ભાઈ પેલા કહેવાય. तेरे इश्क की खुशबू मेरी सांसों में बह रही है, चेहरे की रंगत सबसे ये कह रही है, हाथों की लकीरें अब ये बयां कर रही है, तू जब से मिल गया है किस्मत बदल सी गई है. બોલો 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 બોલો. આઝાદી આઝાદી આઝાદી. હા એ જ વાત છે. બોલ ને હવે બોલ 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 બોલ. નહીં 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 બોલ. કયું નહોતું કયું નહોતું. तू मेरा बस मेरा, तू मेरा बस जब साथ मेरे तुम होती हो, मंजर लगे हर नया सा, एक पल को जाओ दूर जो तुम, वीरानियां हैं हर जगह. ધુમાડો વધારે ઉડે, આંખમાંથી પાણી. હવે બરાબર હવે બરાબર વરરાજો ભાઈ. ચલો તો ફેરા થઈ ગયા છે પૂરા અત્યારે. ક્યાં વાત હે ભાઈ. કરવાનો હોય ભાઈ. આ મોટો ભાઈ આ નાનો ભાઈ બધે ગીરમાંથી આવ્યા હે બધે ને તમને બહુ જોવે. બધાને કહી દેવા પડે. મંદિરમાં સિંહનું વાસ હોય ને આ લોકો સિંહ જ છે. હા સિંહ છે ને. અમારા માજી ગોર બાપા થા PhD વાળો. હા આજ કે લીએ કાફી હે. बस मेरा तू मेरा તો ભાઈ અત્યારે વાગમ થઈ ગયો છે 1 અને ઘરે પહોંચી ગયા છે. દાદા આવી ગયા છે. શું કે શાંતિ શાંતિ શાંતિ. રિપોર્ટ કરાયા હતા. શું આવ્યું? કાંઈ મારે નથી આવ્યું, તારી બહારને આવ્યું. એ તો ફેલ પીસ થઈ ગયું. મારે 5-6 ઇન્જેક્શન આવ્યા છે. 5-6 ઇન્જેક્શન B12 ના આવ્યા ને? મગજના ફરી ગયો મગજ. મગજના આવ્યા, ચક્કર આવે ને અચ્છા એના. બરાબર. ઓ પૂજા મિસ્ત્રી, क्या बात है हाँ पूजा. તે અત્યારે જ જોયું? મેં અત્યારે જોયું. બાકી તારી બહાર ને ચક્કર આવે છે, દવા ચાલુ છે, દવા રિપોર્ટ આવ્યો, દવા લખી દીધી, દવા આજે આવી જાય. તો તમને કાંઈ ન નીકળ્યું, એને બધું આવ્યું એમ ને? એને આવ્યું થાઈરોગ ને એવું બધું. થાઈરોડ દવા લખી દીધી. થાઈરોડ થાઈરોગ કે તમારે નથી જવું? સીધ
પ્રયાગરાજ. હું ચક્કર આવે પડી જાઉં તો હેરાન થઈ જાય ને. વળી ડૂબકી મારવા જાવ ને મારી ડૂબકી લાગી જાય તો ક્યાં જવું કા? હવે અમે ક્યાંય નીકળવા જવા નથી. હા કોકને તકલીફ થઈ પડે ને હા 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 બરાબર છે. તો પછી ત્યાં અંતર યાર કોણ ઉપાડે મને? કઈ કરવાનું નહીં. બરાબર ઘેરે બરાબર. ઘેરે બરાબર કા? ઘેરે નાઈ લ્યો, પ્રયાગરાજમાં નથી નાવા જવા જેવું. હું છે ને પાણી કેન ભરતી આવીશ. એમાં ટીપું નાખીને નાઈ લેવાનું. આ હું બહુ ખુશ છું અને ખુદને હું ભાગ્યશાળી સમજુ છું કે મારે કુંભ મેળામાં જવાનો મને લાભ મળ્યો. અને મારે તો જવું જ નહોતું, એને પપ્પાને જ જવાનું હતું, પણ આદિ પૂજા ચિંતન ત્રણેય કે નહીં મમ્મી તું જાને જા એટલે મને ધરર ફોર્સ કરીને. માણસો બહુ હોય, હા પડી જાય 30 માણસો તો મરી ગયા. હા કોકનો ધક્કો લાગી જાય પડી જાય. આટલી નાની ઉંમર કોક આવી જાય. ડોકું આવી ગયું એટલે પૂરું. ખોવાઈ જઈશ ને કુંભ મેળામાં તો હું તો આવીશ જ નહીં પાછી. હું તો ત્યાં સાધ્વી બની જઈશ. ભાઈ તારું મોબાઈલમાં આવશે. વ્લોગિંગ કરતા શીતલબેન બની ગયા છે સાધ્વી. તો ભાઈ વાગવામાં થઈ ગયા છે અત્યારે 6:30 અને અત્યારે ઘરમાં કપડાં સંકેલાઈ રહ્યા છે અને મમ્મીને લઈ દીધું છે પૂજાએ પર્સ. તો પ્રોબ્લેમ એક થઈ છે કે પર્સ લેવાને બદલે પૂજાએ લઈ લીધો તો છેલ્લો મોટો. તને એમ લાગ્યું કે મમ્મી જરાક વધારે મોટી થઈ ગઈ છે, મતલબ જાડી, એટલે મમ્મીને થોડું પર્સ વધારે મોટું જોઈશે એમ ને? કમેન્ટ હતી કે આંટીને શિયાળો હારો હદી ગયો કે પણ અહીં તો બધી ઋતુમાં શિયાળો જોઈએ. આપણે તો તાજા માજા જોઈએ. અળદિયા ખાઈ ખાઈને શિયાળો હદી ગયો. બધી ઋતુમાં તાજા માજા જોઈએ. એવું નથી કે શિયાળામાં જાડી થાવ. બધી ઋતુ હરકી આપણે. અચ્છા કાંઈ ફેર પડે નહીં આપણે. भाई पैसा हो तो क्या कुछ नहीं हो सकता है। કેમ રાખીને દેખાડ તો બધાને. એટલે થેલો મસ્ત છે, મજબૂત છે. થેલો નથી પર્સ છે, હજી કહું હું. જોઈ લે આ થેલો જ લાગે છે ભાઈ બતાવીને. જોઈએ હો પર્સ મસ્ત લઈ આવી છે પૂજા મારા માટે, પણ થોડુંક મોટું થાય એટલે પ્રયાગરાજ જવા માટે તો બરાબર જ છે, પણ પછી એમ થાય કે યુઝ ન આવે ને કઈ કટલેરી જ રાખવાનું એમાં. પછી તારે જાવું ઈ ક્યાં છે? લગ્ન પ્રસંગમાં ક્યાંક જવું હોય તો એમ. અચ્છા લગન પ્રસંગ આવે ત્યારની વાત ત્યારે બાપા. બાકી તો ભાઈ સરસ છે પર્સની ડિઝાઇન. મમ્મીને ખબર નહીં કેવી લાગી હોય ના એવી. ડિઝાઇન સરસ છે, મજબૂત છે. શું કે બા તમે ક્યારેય થેલા પર્સ લઈને ફર્યા છો? આબુ જાતી ને પડતી આબુ જાતા ત્યાં ફરતા એમ? શું વાત છે. તો લઈ જતી. એવું થેલો લઈ જતા ને ત્યાંથી આવું પર્સ? ઠેલો નહીં, આવું પર્સ હતું મારે કા હે ક્રીમ કલર નતું. શું વાત છે. તમે લાલી લિપસ્ટિકો રાખતા? નહીં ઈ કઈ ન હોય, તો ઈ તો કોઈ દી નહીં. મોડર્ન દાદી હોય તો જીન્સ પેન્ટ પહેરે તો એ એમાં કે આપણે ક્યાં મોડર્ન છે? તો તમે મોડર્ન જ કહેવાવ ને ભાઈ. એમાં ત્યાં શું થઈ યુટ્યુબરના ગયું? દાદી છો ખબર છે? હે યુટ્યુબરના દાદી. આ ખબર નથી હોય ને ભાઈ, ખબર નહોતી એને. જ્યાં જાય ને અમને ઓળખી જાય એવું. જ્યાં જાય ને ઓળખી જાય. અને ત્યાં વાસવ ને એમ કે બરાબર, સરસ સરસ. બધા ઓળખી જાય. દાદી કેમ કે તો અહીંયા વહુ અને સાસુ બે કામ કરી રહ્યા છે રસોડામાં ને આજે વહુએ બનાવ્યું છે એક સુંદર મજાનું સરસ મજાનું શાક જે છે ડુંગળી અને ક્રીમનું શાક, જે આજે બધાને ખવડાવશે અને બધા આંગળા ચાટતા રહી જાય. અને આજે પપ્પાને વખાણ કરશે કે નહીં એ જોઈએ કે પપ્પા વખાણ કરે છે કે નહીં. ઈ કરે તો સાચું. એને કહેવાનું નહીં કે કોણે બનાવ્યું ઈ, પણ જોઈએ કે તૈયાર લઈ આવ્યું. પછી કહેવાનું કે હા 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 એવું કેવું. રેડીમેડ લીધું, પહેલા એમ કહેવાનું. હા સારું વાંધો નહીં. ચલો તો શાક કેવું લાગ્યું? સરસ છે. ક્યાં વાત હે, ક્યાં વાત હે. ભાઈ આ શાક જોરદાર છે. હવે તમે પપ્પાને કેવું લાગે એના ઉપર આધાર. કેવું સારું હે ને? 500 રૂપિયા જેવું હે. ક્રીમી હે ને? ઓનેસ્ટ રિવ્યુ આપો ને એટલે પૈસા ક્રીમ વાળું શાક છે એટલે આમ મીઠું લાગે. એટલે આમ કેવું ભાઈવું તમને કે ન ભાઈવું એમ કહો ને. મીડિયમ લાગ્યું. 500 પ્રમાણે 500 પ્રમાણે 500 મીડિયમ. પડી ગયા ને અમારે પડી ગયા. પડી તો ના કે મમ્મી આટલું બધું આવ્યું ને. લીંબુ મીઠું આપી દે મને. 500 સારું. પડ્યા નથી ને અમારે. હા તમારી વહુ પપ્પા બહાર મેં ના આવ્યા. બનાવ્યું. મને થોડી ખબર. એ પ્રમાણે તારીફ કરતા એમ ને. તે બનાવ્યો તો વધારે વખાણ કરે. વહુના તો રોટલા વાંકા ચૂકા હોય ને તોય મીઠા લાગે. જોયું? એટલે પપ્પાને ઘરે લાગી ગયા. તો ગાઈસ અત્યારે વાગવામાં થઈ ગયા છે 11:30 અને
અત્યારે પપ્પા અને પૂજા માટે હું લઈ આવ્યો છું સરસ મજાનો ગોલો. તો બસ કઈ નહીં, આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છે ભાઈ. બધાએ ફૂલ પેટ ખાઈ લીધું છે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. ગોસ્વામી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળે છે કારણ કે આજે અભી ગોસ્વામીએ પહેલી વાર નાહ્યું છે જીવનમાં, પહેલી વાર નહીને સારા કપડાં પહેર્યા છે. થોડો લાગી રહ્યો છે. શું લાગે છે તમને? શું કહેવા માંગો છો? લગ્નમાં જવા માટે કેટલા ખાવું છે? શું કરવા માટે જવું છો તમે? ખાવા છોડી જાય કાંઈ આપણે. તું શું કરવા જવાનું? વધાવવું તો પડે ને. હું વધાવવાનું હોય? વધાવવાના ન હોય. હું વધાવવાના હોય? પૈસા વધાવવાના હોય એમ? ખાવા જાય છે ભાઈ, ટૂંકમાં તું એમ જ કે ને ભાઈ. હા, કરતા નથી પોતાની જાત્રા. અને એમાંથી જ એક અભી ગોસ્વામી કરીને છે જે કેશોદ પરિવારનો ક્યાં ગોસ્વામી પરિવારનો ભાગ છે. એવું ના હોય. અત્યારે તો અત્યારની દાદીઓ તો ચડ્ડી પહેરે, સોરી પેલા શોર્ટ્સ પહેરતી હોય, શોર્ટ્સ. આટલા અમારા જેવા ચડ્ડા.